વાહ, ખૂબ ખૂબ તમને સલામ વંદન. હમણાં બધા વક્તા કહેતા હતા કે ઠાકોર સમાજ ચારે બાજુથી રસ્તા બ્લોક થઈ ગયા છે, પણ મારે ઠાકોર સમાજના તમામ યુવાનો, વડીલો, માતાઓને સૌ પ્રથમ એને નમન કરો, વંદન કરો કે આ તડકાના ઊભા છે. એ મને ખ્યાલ છે કે ઠાકોર સમાજના બંધારણની વાત એને અંતરમાં મૂકવાની છે અને એને અમલ કરવા ઊભા છે. અને ખરેખર તમને વંદન કરું છું કે આપણે આ એક દિવસ આપણી કસોટીનો દિવસ છે, આપણે એરણ ઉપર મૂકવાનો છે. અહીંયા આપણાને જે આપણા આગેવાનો વંચાણે લે, અમલમાં લે, એ બંધારણને અમલમાં મૂકવાનું. કેમ કે અહીંયા બળદેવગીરી બાપુ અહીંયા દેવ દરબારથી થળીના મહંત આપણી વચ્ચે આશીર્વાદ આપવા આવ્યા હોય ભલામાણા, અને એ ભારતી બાપુ પણ અહીંયા આપણી વચ્ચે છે. બીજા અન્ય સદારામ ધામના દાસ બાપુ પણ, એ બાપાના આશીર્વાદ જ્યારે એ તમામ આ 3 જિલ્લામાં અને અમદાવાદ સુધી અહીંયા આગેવાનો પધાર્યા છે, એમણે પણ આ નોંધ લીધી છે કે ખરેખર આ 3 જિલ્લાનો ઠાકોર સમાજ એ બંધારણમાં આજે અમલમાં મૂકવાનો છે. એટલે હું પણ બે હાથ જોડીને વિનંતી કરું, કેમ કે તમે તો ભલા માણા એક ક્ષત્રિયો છો, જે 24 અવતાર થઈ ગયા એ ક્ષત્રિયોના થઈ ગયા, અને એ સિંહના દાંત ગણવા વાળા એ ક્ષત્રિય ઠાકોર સમાજ છો ભલા માણા. એટલે આમાં વધારે વાત કરવાની ના હોય, અને ઠાકોર આમ તો પકડી લે એટલે પછી મૂકે નહીં. પણ મને ખ્યાલ છે કે આપણે ભાવસેન દાદાએ 1881 દીકરીઓના એક માંડવે પીળા હાથ કરાવીને વર્લ્ડ ઓફ ગ્રીડ બુકમાં નામ લખાયું, ત્યારે બંધારણ કર્યું. પણ ત્યારે એમાં થોડીક આપણી ભૂલ થઈ ગઈ, એને અમલમાં ના મૂક્યું. વર્ષે એને વાગોળવું જોઈએ, એ વાગોળ્યું નહીં. પણ અહીંયાથી અમે બધા ભેગા મળીને આ ગેનીબેન ને અહીંયા જગદીશ ઠાકોર ને મંત્રી સ્વરૂપજી ઠાકોર અને આ મંતો, આ સંતો પધાર્યા છે, તો આપણે 12 મહિને એને એવું કાંઈક કરીએ જગદીશભાઈ, જેથી કરીને એની અમલવારી અને કોઈ સુધારા કરવા હોય તો સુધારા થાય, અને કોઈ જે અમલમાં મૂકવાના વાત હોય એ આપણે અમલમાં મૂકીએ. એટલે વધારે વાત નહીં કરતા તમારે બધાને વંદન કરું. આમ ને આમ સભાને આપણે જાળવી રાખવાની છે. અહીંથી આપણને જે આદેશ આપે, જે બંધારણના આપણા 16 મુદ્દા છે, એને આપણને અમલમાં મૂકી અને ઘરે જઈ, મને આમ તો હું ગામડામાં જો જગદીશભાઈ વાત કરી કે તમે આગેવાનો બધાઈ રહ્યા ને ઈ બંધારણને પાડજો. અમારે તો આ જુએ જ છે, કારણ કે એના છેડા ભેગા થતા નથી. ગરીબ માણસના મજૂરી કરે એના છેડા નથી ભેગા થતા ભલા માણા. પણ આ મંચવાળાને વિનંતી કરું કે તમે કઈ દેખાવામાં બીજાને આ ના થાય જોજો, એટલે કે આ બાપો ઓગળવાળો બાપો છે, સદારામ બાપુ છે, બરાબર ને? પાડો તાળ્યું, બોલો સદારામ બાપાની જય. આભાર આદરણીય લવિંગજી ઠાકોર સાહેબ. અમરતજી ઠાકોર સાહેબને વિનંતી કરું કે ટૂંકમાં શુભેચ્છા